બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં જમીન કૌભાંડનો પર્દાફાશ થયો ત્યારે મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપીને જમીન વેચી મારી હતી। વાત કરીએ તો બોટાદના રાણપુર પંથકમાં જમીન પચાવી પાડવા માટે આચરવામાં આવેલી એક મોટી છેતરપિંડી સામે આવી છે, જેમાં જીવિત હોવાની ખોટી ઓળખ આપીને મૃતકના નામે જમીનનું વેચાણ કરી નાખવામાં આવ્યું હતું। ત્યારે આ ગંભીર ગેરરીતિ પકડાતા રાણપુરના સબ રજિસ્ટ્રારે પોતે જાગૃતતા દાખવીને 3 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે રાણપુરના સબ રજિસ્ટ્રાર નીરવ પટેલના ધ્યાન પર આવ્યું કે જમીનના વેચાણ એક સોદામાં ગંભીર ગેરરીતિ થઈ છે। ત્યારે આરોપીઓએ જે વ્યક્તિની જમીન હતી તે વ્યક્તિ ખરેખર મરણ પામેલ હોવા છતાં પણ તેની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિને ઊભો રાખીને ખોટી ઓળખ આપી હતી અને રજીસ્ટર કરાવી લીધું હતું। ત્યારે પોલીસ કાર્યવાહી અને તપાસ દરમિયાન સબ રજિસ્ટ્રારે રાણપુર પોલીસ મથકે 3 વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં ભાનુબેન ભૂપાભાઈ પરાડિયા, પ્રભુભાઈ લીંબાભાઈ બારૈયા, જગદીશભાઈ લીંબાભાઈ બારૈયા સબ રજિસ્ટ્રારની અરજીના આધારે રાણપુર પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે।